નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રોગ્રામિંગ ઇન સી ગુજરાતી વિડીયો સિરીઝમાં હું ડૉક્ટર અશ્વિન ડોબરિયા આપનું સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે સી પ્રોગ્રામિંગનો યુડીએફ કન્સેપ્ટ એટલે કે યુઝર ડિફાઇન ફંક્શનનો કન્સેપ્ટ આપણે શીખીશું. આ વિડીયોની અંદર આપણે યુડીએફ ફંક્શન કઈ રીતે લખાય, જો કે આપણે પ્રીવિયસ વિડીયોની અંદર સીની અંદર ફંક્શનનો કોન્સેપ્ટ શું છે, ફંક્શનની કેટલી પ્રકાર છે, બિલ્ટ ઇન ફંક્શન અને યુડીએફ ફંક્શન, તેમાંનો આપણે પહેલો ટોપિક અહીંયા યુડીએફ ફંક્શન જે છે એ કઈ રીતે આપણે લખી શકીએ અને યુડીએફ ફંક્શન લખવા માટે જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર કેવું હોય, એમાં કેટલા પાર્ટ્સ આપણે લખવા પડે અને દરેક પાર્ટ્સ વખતે આપણે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી આપણને સીના પ્રોગ્રામની અંદર યુડીએફ લખતી સમયે આપણને સિન્ટેક્સ એરર ન આવે. તો ચાલો આપણે જોઈએ યુડીએફ ફંક્શન જે છે એ કઈ રીતે લખાય. ત્યાર પછી યુડીએફનો કોન્સેપ્ટ કમ્પ્લીટ થયા પછી આપણે બિલ્ટ ઇન ફંક્શન જે છે એ જોશું કે સીની અંદર બિલ્ટ ઇન ફંક્શન કઈ રીતે યુઝ થાય છે અને તે બિલ્ટ ઇન ફંક્શનને આપણું પોતાનું યુડીએફ લખવું હોય તો કઈ રીતે લખાય તેના વિડીયો આપણે આગળના ટોપિકમાં જોશું. આ વિડીયોની અંદર આપણે યુડીએફનો કન્સેપ્ટ જોઈએ. યુડીએફની સિમ્પલ ડેફિનેશન આપણે ગયા વિડીયોમાં જોઈ, અહીંયા આપણે ફરીવાર રિવાઇઝ કરીએ. યુડીએફ એટલે કે યુઝર ડિફાઇન ફંક્શન, અને એને શા માટે યુઝર ડિફાઇન ફંક્શન કહેવામાં આવે છે તો કે યુઝર ઇઝ ડિઝાઇન એ બોડી ઓફ ધેટ ફંક્શન, એટલે કે આ પ્રકારના ફંક્શનનું જે બોડી છે એ યુઝર પોતે ડિફાઇન કરે છે, યુઝર પોતે લખે છે તેની રિક્વાયરમેન્ટ પ્રમાણે. ધારો કે યુઝરને એમ થાય કે મારે આ ફંક્શનની અંદર એડિશન પ્રોસેસ કરવી છે તો ઈ કોડ ઈ લખશે. ધારો કે યુઝરને એમ થાય મારે ફેક્ટોરિયલની પ્રોસેસ કરવી છે તો એનો કોડ લખશે. તો આ રીતે યુડીએફ છે એનું જે બોડી છે એ યુઝર છે એ પોતે ડિફાઇન કરે છે એઝ પર રિક્વાયરમેન્ટ પ્રમાણે, અને તે ફંક્શન છે એક સ્પેસિફિક પ્રકારની જ પ્રોસેસ કરતું હોય છે, એટલે એને યુડીએફ કહેવામાં આવે છે. આપણે બેસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો મેઇન ફંક્શન જનરલી દરેક સી પ્રોગ્રામની અંદર લખવામાં આવે છે, કારણ કે કોઈ પણ સી પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ છે એ મેઇનથી થાય છે. પણ આમ જોઈએ તો મેઇન જે છે એ ફંક્શન આપણે સીની અંદર જે ડિફાઇન કર્યું છે એ આપણે યુઝ કરીએ. મેઇનનું નામ આપણે ચેન્જ નથી કરી શકતા, પરંતુ મેઇનનો જે બ્લોક છે, મેઇનનું જે બોડી છે એ યુઝર પોતે લખે છે. યુઝરને જે પ્રકારનો પ્રોગ્રામ લખવો છે એ સ્ટેટમેન્ટ મેઇનની અંદર લખવામાં આવે છે. એટલા માટે મેઇન જે છે એ યુડીએફ છે, મેઇન છે એ બિલ્ટ ઇન છે નહીં. એટલે આ પ્રકારનો ક્વેશ્ચન્સ ઘણીવાર તમને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવે છે કે મેઇન છે એ યુડીએફ છે કે બિલ્ટ ઇન છે, તો કે મેઇન છે એ યુડીએફ છે. શા માટે યુડીએફ છે? કારણ કે મેઇનની અંદર જે કંઈ પણ સ્ટેટમેન્ટ લખવામાં આવે છે એ બધા યુઝર પોતાના રિક્વાયરમેન્ટ પ્રમાણે ડિફાઇન કરે છે, મેન્શન કરે છે. એટલે કે આખું ફંક્શન છે એ યુઝર પોતે લખે છે, પોતે ડિફાઇન કરે છે, એટલા માટે એ યુડીએફ છે. તો ચાલો આપણે જોઈએ કે યુડીએફ ફંક્શન લખવું હોય તો આપણે કઈ રીતે લખી શકીએ. આમ જોઈએ તો યુડીએફ ફંક્શન, યુડીએફ એટલે યુઝર ડિફાઇન ફંક્શન, પોતાનું ફંક્શન આપણે લખવું હોય ત્યારે યુડીએફ આમ મેઇન 3 એલિમેન્ટમાં ડિવાઈડ થયેલું છે, અથવા તો બીજી રીતે કહીએ તો કે યુડીએફના 3 પાર્ટ્સ લખવાના હોય છે, 3 સેક્શન લખવાના હોય છે. કયા 3 સેક્શન હોય છે તો કે પહેલું તો યુડીએફ ફંક્શન ડિક્લેર કરવામાં આવે છે, જેને ફંક્શન ડિક્લેરેશન સ્ટેટમેન્ટ અથવા ફંક્શન પ્રોટોટાઇપ સ્ટેટમેન્ટ કહેવામાં આવે છે. અને જનરલી આ સ્ટેટમેન્ટ મેઇન ફંક્શનની ઉપરની બાજુએ લખવામાં આવે છે. ત્યાર પછી બીજો જે પાર્ટ હોય છે યુડીએફમાં એ ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ, અને ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ છે એ આપણે મેઇન ફંક્શનની અંદર પણ લખી શકીએ અને બીજા યુડીએફની અંદર પણ તમે બીજું યુડીએફ છે એ કોલ કરાવી શકો. તો બીજો ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે યુડીએફમાં છે એ ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ છે. ત્યાર પછી ત્રીજો જે પાર્ટ આપણે લખવાનો હોય છે યુડીએફમાં તે ફંક્શનની ડેફિનેશન, અથવા તો એને ફંક્શન બોડી પણ કહેવામાં આવે છે, અથવા તો એને ફંક્શન બ્લોક પણ કહેવામાં આવે છે, જે જનરલી મેઇનની બહાર લખવામાં આવે છે. તો આમ જોઈએ તો આપણે કોઈ પણ યુડીએફ ફંક્શન લખવું હોય તો એના 3 પાર્ટ આપણે મેન્શન કરવા પડે. મેઇનની ઉપર આપણે ફંક્શન ડિક્લેરેશન અથવા તો પ્રોટોટાઇપ, મેઇનની અંદર આપણે ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ લખશું, અને મેઇનની બહાર આપણે એકચ્યુઅલ એ ફંક્શન શું પ્રોસેસ કરશે એનું જે લોજિક આપણે જે લખીએ એ ફંક્શનની ડેફિનેશન કહેવાય અથવા તો ફંક્શનનું બોડી કહેવાય. તો ચાલો આપણે દરેક જે સ્ટેટમેન્ટ છે, દરેક પાર્ટ છે એ 1 બાય 1 ડિટેલમાં ડિસ્કસ કરીએ કે પહેલો પાર્ટ આપણે જ્યારે ડિફાઇન કરતા હોય ત્યારે આપણે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની. તો 1 બાય 1 પહેલો પાર્ટ આપણે લઈએ કે જ્યારે આપણે ફંક્શન ડિક્લેરેશન અથવા તો ફંક્શન પ્રોટોટાઇપ સ્ટેટમેન્ટ
આપણે એક એક્ઝામ્પલ લઈએ કે આપણે આપણું પોતાનું સમ નામનું ફંક્શન બનાવવું છે. સમ એટલે એ ફંક્શન શું કરશે તો કે એની અંદર તમે જે બે વેલ્યુ પાસ કરો એ બે વેલ્યુનો સમ કરી સરવાળો કરી અને જે એનો આન્સર આવે એ રિટર્ન કરે. તો આ પ્રકારનું આપણે સમ નામનું એક યુડીએફ ફંક્શન યુઝર ડિફાઇન ફંક્શન આપણે લખવું હોય તો કઈ રીતે લખીએ? તો સૌપ્રથમ આપણે પહેલું સેક્શન લખીએ ફંક્શન ડિક્લેરેશન અથવા તો ફંક્શન પ્રોટોટાઇપ. ફંક્શન ડિક્લેરેશન અથવા ફંક્શન પ્રોટોટાઇપ જે સ્ટેટમેન્ટ છે આપણે જોઈએ એમ મેઇનની ઉપરની બાજુએ લખવામાં આવે છે. એક વસ્તુ અહીંયા ફ્રેન્ડ્સ ક્લિયર કહું કે ફંક્શન ડિક્લેરેશન્સ લખવું કમ્પલસરી નથી. ક્યારે કમ્પલસરી નથી? જ્યારે ફંક્શન કોલ થતું હોય એ પહેલાં જો તમે એ ફંક્શનનું બોડી લખો એટલે કે તમે ફંક્શનનું બોડી છે એ મેઇન ઉપર પણ લખી શકો, મેઇન પછી પણ લખી શકો. જો આ ફંક્શનનું બોડી એટલે કે ફંક્શનની ડેફિનેશન આપણે મેઇનની ઉપર લખી હોય અને પછી જો તમે ફંક્શન કોલ કરતા હોય તો પછી આ ફંક્શન ડિક્લેરેશન સ્ટેટમેન્ટની જરૂર છે નહીં. પણ મોસ્ટલી આપણે જનરલ જે મેથડ હોય છે એમાં ફંક્શનનું બોડી જે છે આપણે મેઇનની નીચેની બાજુએ લખતા હોય છે અને આ ફંક્શન જે આપણે કોલ કરીએ છીએ એ કોલ આપણે પહેલાં કરીએ છીએ એટલા માટે આપણે પહેલાં ઉપર ડિક્લેરેશન સ્ટેટમેન્ટ લખીએ છીએ. બીજી વસ્તુ આ ડિક્લેરેશન સ્ટેટમેન્ટનો મિનિંગ શું થાય છે તો કે ડિક્લેરેશન સ્ટેટમેન્ટથી કમ્પાઇલરને શું ખ્યાલ આવે તો કે કમ્પાઇલરને ખ્યાલ આવશે કે આ પ્રોગ્રામની અંદર એક યુડીએફ ફંક્શન સમ નામનું ડિક્લેર કરેલું છે, યુઝ કરેલું છે, જેની રિટર્ન ટાઈપ ઇન્ટીજર છે અને એ ફંક્શનની અંદર બે આર્ગ્યુમેન્ટ્સ અથવા તો બે પેરામીટર પાસ થાય છે અને બંને પેરામીટર છે એ ઇન્ટીજર ટાઈપના છે. આ ટાઈપની જનરલ ઇન્ફોર્મેશન કમ્પાઇલરને ખ્યાલ આવે છે કયા સ્ટેટમેન્ટથી? ફંક્શન ડિક્લેરેશનથી. એટલા માટે જ્યારે આપણે ફંક્શન ડિક્લેરેશન સ્ટેટમેન્ટ લખીએ ત્યારે એમાં કયા કયા પોઈન્ટ મેન્શન કરવાના હોય છે તો એક તો રિટર્ન ટાઈપ કે ફંક્શન કેવા પ્રકારની વેલ્યુ રિટર્ન કરે છે, જે પ્રકારની વેલ્યુ રિટર્ન કરતી હોય એ ડેટા ટાઈપ અહીંયા મેન્શન કરવાની હોય છે. બીજો એક પોઈન્ટ અહીંયા અગત્યનો એ છે કે ધારો કે એવું જરૂરી નથી કે દરેક વખતે ફંક્શન કંઈક રિટર્ન કરતું હોય. ઘણીવાર કોઈ ફંક્શન કંઈ રિટર્ન ન કરતું હોય તો અહીંયા રિટર્ન ડેટા ટાઈપ છે એ વોઇડ લખવામાં આવે છે. તો આ ખાસ ધ્યાન અહીંયા રાખવાનું. તો પહેલું ફંક્શન ડિક્લેરેશનમાં ડેટા ટાઈપ મેન્શન કરવામાં આવે છે, ત્યાર પછી બીજો પાર્ટ ફંક્શનનું નામ મેન્શન કરવામાં આવે છે અને ત્રીજા પાર્ટની અંદર લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ્સ. લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ જે છે એની અંદર બે રીતે આપણે લખી શકીએ છીએ. જ્યારે તમે આર્ગ્યુમેન્ટ લખો ત્યારે એની સાથે ડેટા ટાઈપ અને વેરિયેબલ પણ મેન્શન કરી શકો. બીજું એક કે ફંક્શન ડિક્લેરેશન પાર્ટમાં વેરિયેબલના નામ છે એ ઓપ્શનલ પણ રાખી શકો. ઓપ્શનલ એટલે વેરિયેબલના નામ ન લખો તો પણ ચાલે, એટલે કે તમે આ રીતે પણ ફંક્શન ડિક્લેરેશન લખી શકો. રિટર્ન ડેટા ટાઈપ, ફંક્શન નેમ અને ખાલી ડેટા ટાઈપ. તો અહીંયાથી પણ કમ્પાઇલરને એ ખ્યાલ આવશે કે સમ નામના ફંક્શનમાં બે પેરામીટર બે આર્ગ્યુમેન્ટ પાસ થાય છે અને બંને ઇન્ટીજર પાસ થાય છે. કયા વેરિયેબલ છે એ અત્યારે કહેવાની જરૂર છે નહીં. તો પહેલું મિત્રો આપણે જ્યારે ફંક્શન ડિક્લેરેશન સ્ટેટમેન્ટ લખીએ તો એ મેઇનની ઉપર લખવામાં આવે છે અને જ્યારે લખો ત્યારે એટલા પોઈન્ટ છે એ ધ્યાનમાં રાખવાના. તો ચાલો આપણે બીજો પાર્ટ જોઈએ. બીજો પાર્ટ છે એ ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ છે. ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ જે છે એ જનરલી આપણે ધારો કે એવું બની શકે કે કોઈ એક પ્રોગ્રામમાં એક કરતાં વધારે યુડીએફ ફંક્શન હોય, એક કરતાં વધારે યુડીએફ ફંક્શન તમે લખી શકો, પણ કોઈ એક ફંક્શન છે એ મેઇનમાંથી કોલ થયેલું હોવું જોઈએ. એનું રીઝન શું છે? કારણ કે જ્યારે એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય ત્યારે કમ્પાઇલર એક્ઝિક્યુશન સ્ટાર્ટ ક્યાંથી કરે છે? મેઇનથી કરે છે. એટલા માટે તમે ગમે એટલા યુડીએફ લખો પણ એક યુડીએફ જે છે એ મેઇનમાંથી કોલ થવું જોઈએ. પછી તમે બીજું યુડીએફ બીજા યુડીએફમાંથી કોલ કરી શકો છો, કારણ કે એક યુડીએફમાંથી કોઈ પણ ફંક્શન બીજા ફંક્શનને કોલ કરી શકે. પણ અહીંયા આપણે જનરલ જોઈએ કે અહીંયા આપણું સમ નામનું ફંક્શન મેઇનમાંથી કોલ કરવું હોય તો કઈ રીતે કોલિંગ સ્ટેટમેન્ટ લખાય? તો આની અંદર આપણે મેઇનની અંદર જે બે વેલ્યુનો સમ કરવો છે એ બે વેલ્યુને આપણે બે વેરિયેબલમાં આપણે યુઝર પાસેથી પણ લઈ શકીએ. અહીંયા અત્યારે એક્સની અંદર 5, વાયની અંદર 3 આપણે સ્ટોર કર્યા છે. ત્યાર પછી આપણું જે પોતાનું સમ નામનું ફંક્શન છે એ કોલ કરીએ છીએ. એટલે કોલિંગ કઈ રીતે થશે તો કે ફંક્શનનું નામ લખશું, બ્રેકેટની અંદર જે બે વેલ્યુ આપણે પાસ કરવી હોય એ વેરિયેબલના નામ અહીંયા લખશું. અહીંયા આપણે વેરિયેબલના નામ પણ લખી શકીએ, ડાયરેક્ટ વેલ્યુ પણ લખી શકીએ. એ આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે અહીંયા પેરામીટર પાસ કરી શકીએ. અહીંયા x, y એટલે કે એક્સની વેલ્યુ 5 છે, વાયની વેલ્યુ 3 છે.
જ્યારે આ ફંક્શન કોલ થાય છે, કંટ્રોલ જે છે એ આ કોલિંગ સ્ટેટમેન્ટથી ટ્રાન્સફર થઈ અને ફંક્શનના હેડરમાં આવી જાય છે. એટલે કે યુઝર ડિફાઇન ફંક્શનનું જે પહેલું સ્ટેટમેન્ટ જે લખ્યું હોય એને ફંક્શન હેડર કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ કે જ્યારે આ ફંક્શન કોલ થાય છે અને એમાં જે આર્ગ્યુમેન્ટ પાસ કરવામાં આવે છે તો એમાંની જે પહેલી આર્ગ્યુમેન્ટ હોય એની કોપી અહીંયા પહેલા વેરિયેબલમાં સ્ટોર થાય છે અને બીજા વેરિયેબલની કોપી બીજા વેરિયેબલમાં થાય છે. ટેકનિકલ લેંગ્વેજમાં કહીએ તો જ્યારે ફંક્શન કોલ થાય છે તો અહીંયા આપણે કોલ કરતી વખતે અહીંયા આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ એવું બોલી શકીએ, અથવા તો અહીંયા પેરામીટર પાસ કરીએ છીએ. અને જ્યારે આપણે ફંક્શન કોલ કરતા હોય અને જે પેરામીટર તમે પાસ કરો એને એકચ્યુઅલ પેરામીટર કહેવાય. એટલે અહીંયા એક્સ અને વાયને એકચ્યુઅલ પેરામીટર કહેવાય. અને અહીંયા એક્સની કોપી જે છે એમાં જાય છે, વાયની કોપી બીમાં થાય છે, એટલે આને ફોર્મલ પેરામીટર કહેવામાં આવે છે. સીની લેંગ્વેજમાં આ બે ટર્મિનોલોજી યુઝ થાય છે. એકચ્યુઅલ પેરામીટર કે જ્યાં ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ લખ્યું હોય ત્યાં જે પેરામીટર પાસ કરો એને એકચ્યુઅલ પેરામીટર કહેવાય, અને જ્યાં એની કોપી થાય છે એટલે કે ફંક્શન હેડરમાં જે વેરિયેબલ તમે લખો એને ફોર્મલ પેરામીટર કહેવાય છે. બીજું એક અહીંયા ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે અહીંયા એક્સ વાય લીધા તો એ લોકલ વેરિયેબલ મેઇન ફંક્શનના છે, તો તમે સેમ એક્સ વાય અહીંયા પણ લઈ શકો, બરાબર. અહીંયા એક્સ અને વાય લ્યો તો એ લોકલ વેરિયેબલ સમ નામના ફંક્શન છે, પણ આપણને કન્ફ્યુઝન ન થાય એટલા માટે અહીંયા વેરિયેબલના નામ ચેન્જ કરેલા છે. તો જ્યારે આપણે આ ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ લખીએ ત્યારે આપણે કયા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવાના, તો કે પહેલું જ્યારે ફંક્શન કોલ કરીએ ત્યારે એ ફંક્શનનું નામ લખવામાં આવે છે અને એ ફંક્શનની અંદર જેટલી આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરવાની હોય એ આર્ગ્યુમેન્ટ મેન્શન કરવામાં આવે છે અને તે આર્ગ્યુમેન્ટ અથવા પેરામીટરને એકચ્યુઅલ પેરામીટર કહેવામાં આવે છે. બીજી એક વસ્તુ શું ધ્યાનમાં રાખવાની કે જ્યારે આપણે ફંક્શન કોલ કરતા હોય ત્યારે એ ફંક્શનની અંદર જે આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરીએ છીએ એનો ઓર્ડર એટલે કે અહીંયા ધારો કે પહેલો પેરામીટર છે એ ઇન્ટીજર છે તો અહીંયા ઇન્ટીજર જ પાસ થવો જોઈએ. ધારો કે એવું પણ બને કે એક ફંક્શન એક પહેલી વેલ્યુ ઇન્ટીજર પાસ કરતી હોય અને બીજી વેલ્યુ ફ્લોટ પાસ કરતી હોય, તો અહીંયા ફ્લોટ વેરિયેબલ ધારો કે હોય તો તમારે અહીંયા જ્યારે કોલ કરો ત્યારે પહેલું પેરામીટર ઇન્ટીજર હોવો જોઈએ, બીજો પેરામીટર ફ્લોટ હોવો જોઈએ. તો બીજો એક પોઈન્ટ કે ફંક્શનની હેડરની અંદર બે વેરિયેબલ ફોર્મલ હોય તો અહીંયા કોલિંગ કરતી વખતે તમે બે જ પાસ કરી શકો, બેથી વધારે પાસ ન થાય, બેથી ઓછાય પાસ ન થાય. એટલે કે લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ પણ સેમ હોવી જોઈએ, ડેટા ટાઈપ પણ સેમ હોવી જોઈએ અને ઓર્ડર પણ સેમ હોવો જોઈએ. તો જ્યારે ફંક્શન કોલ કરો ત્યારે અહીંયા જે ફોર્મલ પેરામીટર બે હોય તો અહીંયા બે જ આર્ગ્યુમેન્ટ પાસ કરી શકો. ફોર્મલ પેરામીટરની જે ડેટા ટાઈપ હોય એ જ ડેટા ટાઈપ તમે અહીંયા મેન્શન એ જ ડેટા ટાઈપના વેરિયેબલ પાસ કરી શકો અને અહીંયા જે સિક્વન્સમાં ડેટા ટાઈપ હોય એ જ સિક્વન્સમાં અહીંયા વેરિયેબલ તમે મેન્શન કરી શકો. તો આ રૂલ જે છે એ તમારે ફંક્શન કોલિંગ વખતે ધ્યાનમાં રાખવાનો હોય છે. બીજી એક વસ્તુ કે જ્યારે આ કોઈ ફંક્શન કંઈક વેલ્યુ રિટર્ન કરતું હોય તો એ રિટર્ન ક્યાં કરે, તો કે જ્યાં ફંક્શન કોલ થયું હોય ત્યાં જ રિટર્ન કરે. તો એ રિટર્ન થયેલી વેલ્યુ આપણે સ્ટોર કરવા માટે કંઈક એક વેરિયેબલ ડિક્લેર કરવો પડે. તો અહીંયા ઝેડ નામનો વેરિયેબલ ડિક્લેર કરેલો છે કે જે આ સમ નામનો ફંક્શનમાં જે બે ટોટલ થાય અને એ ટોટલ અહીંયા રિટર્ન થાય, એ રિટર્ન થયેલી વેલ્યુ અહીંયા સ્ટોર થશે, ત્યાર પછી જે છે એ એક્ઝિક્યુશન કન્ટિન્યુ થશે. તો આ રીતે મિત્રો જ્યારે કોઈ ફંક્શન આપણે કોલ કરીએ છીએ કોઈ બીજા ફંક્શનમાંથી ત્યારે ફંક્શન કોલિંગની બે મેથડ છે. ફંક્શન છે કોલ બાય વેલ્યુથી પણ થાય, જ્યારે આપણે ડાયરેક્ટ અહીંયા આર્ગ્યુમેન્ટમાં વેલ્યુ મેન્શન કરીએ છીએ અને એની વેલ્યુ કોપી જ્યારે થાય છે તો આ પ્રકારના ફંક્શન કોલને કોલ બાય વેલ્યુ કહેવાય. અને આપણે આવનારા વિડીયોમાં જોશું કે કોઈ પણ ફંક્શન છે એ કોલ બાય રેફરન્સ પણ કઈ રીતે થાય, તો એનો ડેપ્થ કન્સેપ્ટ છે એ આપણે આવનારા વિડીયોમાં જોશું. તો અહીંયા ખાસ આપણે અહીંયા બીજું સ્ટેટમેન્ટ જોયો, બીજો પાર્ટ જોયો કે યુડીએફ ફંક્શન કોલ કરવું હોય તો કઈ રીતે કરાય. ફંક્શનનું નામ લખવાનું, લિસ્ટ ઓફ આર્ગ્યુમેન્ટ, અને જ્યારે આર્ગ્યુમેન્ટ તમે મેન્શન કરો ત્યારે એનો ઓર્ડર પણ સેમ હોવો જોઈએ, ડેટા ટાઈપ પણ સેમ હોવી જોઈએ અને એની સિક્વન્સ પણ સેમ હોવી જોઈએ. તો અહીંયા જ્યારે સમ ફંક્શન એક્સ અને વાય અહીંયા મેન્શન કર્યા એટલે એક્સની વેલ્યુ 5, વાયની વેલ્યુ 3, એટલે 5ની કોપી એમાં આવશે, 3ની કોપી બીમાં આવશે અને ત્યાર પછી ઇન્ટીજર સી એક લોકલ વેરિયેબલ સમ નામના ફંક્શનમાં ડિક્લેર કર્યો. અહીંયા 5 + 3 ટોટલ 8 થશે, સીમાં આવશે
અને 8 જે છે એ રિટર્ન થશે. અહીંયા સી છે એ ઇન્ટીજર પ્રકારની વેલ્યુ રિટર્ન થાય છે. રિટર્ન વેલ્યુ આપણે ઇન્ટીજર રાખી છે અને જે 8 વેલ્યુ અહીંયા રિટર્ન થશે એ અહીંયા આવશે. એટલે કે જ્યાં ફંક્શન કોલ થયું હોય ત્યાં વેલ્યુ રિટર્ન થાય અને 8 વેલ્યુ જે રિટર્ન થયેલી છે એ ફાઇનલી ઝેડમાં સ્ટોર થશે અને પાછી કંટ્રોલ છે એ જ્યારે અહીંયા રિટર્ન થાય એટલે કંટ્રોલ મેઇનમાં આવશે, પાછો ઝેડમાં અસાઇન થઈ અને ઝેડ પ્રિન્ટ થશે. બીજું એક વસ્તુ કે જ્યારે એક્ઝિક્યુશન સ્ટાર્ટ થાય ત્યારે મેઇનથી સ્ટાર્ટ થાય છે, ત્યારે મેમરીમાં માત્ર બધા રિસોર્સિસ જે વેરિયેબલ હશે એ મેઇનના હશે. જેવો કંટ્રોલ જે છે એ યુઝર ડિફાઇન ફંક્શનમાં ટ્રાન્સફર થાય છે ત્યારે જ યુઝર ડિફાઇન ફંક્શનના લોકલ વેરિયેબલ મેમરીની અંદર ડિફાઇન થાય છે, ત્યાં સુધી ડિફાઇન થતા નથી. જેવું આ એક્ઝિક્યુશન પૂરું થઈ જાય અને કંટ્રોલ જે છે યુડીએફ ફંક્શનમાંથી ફરી પાછો બેક જાય છે ત્યારે જે કંઈ પણ મેમરી એલોકેટ થઈ હોય યુડીએફની એ મેમરી રિમૂવ થઈ જાય છે. એટલે આ બધા વેરિયેબલ મેમરીમાંથી ડિસ્ટ્રોય થઈ જાય છે. તો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. બીજી એક વસ્તુ કે જે ફંક્શન કોલ કરતું હોય, અહીંયા મેઇન ફંક્શન છે એ સમને કોલ કરે છે તો મેઇન ફંક્શનને કોલિંગ ફંક્શન કહેવામાં આવે છે અને જે ફંક્શન કોલ થતું હોય એટલે કે સમ ફંક્શન આમાં કોલ થાય છે તો આને કોલ્ડ ફંક્શન કહેવામાં આવે છે. આ બે ટર્મિનોલોજી છે યુડીએફની. કોલિંગ ફંક્શન કે જે બીજા ફંક્શનને કોલ કરતું હોય અને કોલ્ડ ફંક્શન કે જે કોલ ફંક્શન થતું હોય બીજામાંથી. તો આ રીતે આપણે બીજો પાર્ટ જે છે એ યુડીએફની અંદર લખી શકીએ. હવે છેલ્લો પાર્ટ જોઈએ કે યુડીએફમાં ફંક્શનની ડેફિનેશન આપણે જ્યારે લખીએ એટલે કે એકચ્યુઅલ ફંક્શનનો બ્લોક લખીએ, એ ફંક્શન કેવા પ્રકારનું ઓપરેશન કરશે એનું જે લોજિક લખીએ એને ફંક્શનની ડેફિનેશન કહેવામાં આવે છે. અને કોઈ પણ ફંક્શનનો મેઇન પાર્ટ જે છે એ ફંક્શન ડેફિનેશન છે, કારણ કે કોઈ પણ ફંક્શન કેવા પ્રકારનું ઓપરેશન કરે છે એના બધા સ્ટેટમેન્ટ જે છે એકચ્યુઅલી એનું લોજિક જે છે એ ફંક્શન ડેફિનેશન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ફંક્શનનું લોજિક કહેવામાં આવે છે. જ્યારે આપણે ફંક્શનની ડેફિનેશન લખીએ તો પહેલાં તો ક્યાં લખવામાં આવે છે તો કે મેઇનની બહાર લખવામાં આવે છે. બીજો પોઈન્ટ કે ફંક્શનની ડેફિનેશન લખો ત્યારે જે પહેલું સ્ટેટમેન્ટ લખ્યું હોય એને ફંક્શન હેડર કહેવામાં આવે છે અને ફંક્શન હેડર એ એક પ્રકારનું ફંક્શન ડિક્લેરેશન સ્ટેટમેન્ટ જ છે. તમે આ ફંક્શન હેડરને સીધું કોપી કરી અને અહીંયા પેસ્ટ કરી દો અને છેલ્લે સેમિકોલોન લખી નાખો એટલે ફંક્શનનું હેડર જે છે એ ફંક્શનનું ડિક્લેરેશન સ્ટેટમેન્ટ થઈ જાય અથવા તો પ્રોટોટાઇપ સ્ટેટમેન્ટ થઈ જાય. એની અંદર પણ રિટર્ન ડેટા ટાઈપ મેન્શન કરવામાં આવે, ફંક્શનનું નામ અને લિસ્ટ ઓફ પેરામીટર મેન્શન કરવામાં આવે, પણ અહીંયા સેમિકોલોન મેન્શન કરવામાં આવતું નથી. બાકી અહીંયા કર્લી બ્રેસથી બ્લોક સ્ટાર્ટ થાય અને જે કંઈ પણ ફંક્શનનું લોજિક તમારે લખવું હોય આની વચ્ચે લખવામાં આવે છે. તો આ જે પાર્ટ છે એને ફંક્શનની ડેફિનેશન પણ કહેવામાં આવે છે, ફંક્શનનું બોડી પણ કહેવામાં આવે છે અને ફંક્શનનો બ્લોક પણ ઘણા બધા નામથી આ ઓળખાય છે. ત્યાર પછી બીજું કે જો કોઈ ફંક્શન વેલ્યુ રિટર્ન કરતું હોય તો જે પ્રકારની વેલ્યુ રિટર્ન કરતું હોય એ પ્રકારની રિટર્ન ટાઈપ અહીંયા લખવામાં આવે. પરંતુ ધારો કે કોઈ ફંક્શન કંઈ વેલ્યુ રિટર્ન ન કરતું હોય તો અહીંયા રિટર્ન વેલ્યુ છે એ વોઇડ લખવામાં આવે છે. સિમિલરલી જ્યારે કોઈ ફંક્શન છે એ કંઈ પેરામીટર પાસ ન કરતું હોય તો પણ તમે બ્રેકેટની અંદર વોઇડ લખી શકો. વોઇડનો મિનિંગ કે કોઈ આર્ગ્યુમેન્ટ પાસ પણ નથી થતી અને કોઈ વેલ્યુ રિટર્ન પણ નથી થતી. આવનારા વિડીયોમાં આપણે આ પ્રકારના એક્ઝામ્પલ પણ જોશું કે ફંક્શન વેલ્યુ રિટર્ન ન કરતું હોય તો કઈ રીતે આપણે લખી શકીએ. તો મિત્રો આપણે અહીંયા 3 પાર્ટ જોયા કે કોઈ પણ યુડીએફ લખવું હોય તો મેઇન 3 પાર્ટ લખવા પડે: ફંક્શન પ્રોટોટાઇપ, ફંક્શન ડિક્લેરેશન ઓર ફંક્શન કોલિંગ સ્ટેટમેન્ટ એન્ડ ફંક્શન ડેફિનેશન. ત્યાર પછી યુડીએફ ફંક્શન જે છે એ 4 રીતે લખી શકીએ. યુઝર છે એ પોતાનું યુડીએફ ફંક્શન 4 પ્રકારે લખી શકે એટલે એને ટાઈપ્સ ઓફ યુડીએફ કહેવામાં આવે છે. પહેલો પ્રકાર એવું યુડીએફ લખી શકે જેમાં કોઈ આર્ગ્યુમેન્ટ પણ પાસ ન થતી હોય અને વેલ્યુ પણ રિટર્ન ન થતી હોય તો એવા પ્રકારના ફંક્શનને નો આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુ કહેવામાં આવે છે. બીજું એક કે તમે બીજું ફંક્શન યુડીએફ એવું પણ લખી શકો જેમાં આર્ગ્યુમેન્ટ પાસ ન થતી હોય પણ કંઈક વેલ્યુ રિટર્ન થતી હોય તો એને નો આર્ગ્યુમેન્ટ રિટર્ન વેલ્યુ વિથ રિટર્ન આપણે કહી શકીએ. ત્રીજી પ્રકારનું યુડીએફ એવું લખી શકે જેમાં આર્ગ્યુમેન્ટ પાસ થતી હોય પણ વેલ્યુ રિટર્ન ન થતી હોય તો એને વિથ આર્ગ્યુમેન્ટ બટ નો રિટર્ન વેલ્યુ પ્રકારનું ફંક્શન કહેવાય. અને ચોથું જે મોસ્ટલી આપણે જે સી પ્રોગ્રામમાં યુઝ કરશું અને મોસ્ટલી યુઝ થાય છે
કે ફંક્શનનો કન્સેપ્ટ જ એ છે કે જનરલી ફંક્શનની અંદર આપણે કંઈક પેરામીટર પાસ કરીએ, કંઈક આર્ગ્યુમેન્ટ પાસ કરીએ અને એના બેઝ ઉપર ફંક્શન છે કંઈક ઓપરેશન કરે અને જે કંઈ પણ રિઝલ્ટ આપણે જ્યાં કોલ થયું હોય ત્યાં આપણે રિટર્ન કરાવી શકીએ. તો આવનારા વિડીયોમાં આપણે આ દરેક યુડીએફના ટાઈપના એક એક્ઝામ્પલ સાથે પ્રેક્ટિકલી સમજશું કે કોઈ પણ યુડીએફની અલગ અલગ ટાઈપ કઈ રીતે લખી શકીએ. તો મિત્રો, આશા રાખું કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે અને યુડીએફ ફંક્શનનો કોન્સેપ્ટ અને કોઈ પણ યુડીએફ ફંક્શન જ્યારે આપણે લખવું હોય તો એની અંદર કેટલા પાર્ટ આપણે મેન્શન કરવા પડે તેના વિશે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કર્યું. મિત્રો, આ વિડીયોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં સી પ્રોગ્રામિંગના ગુજરાતી સિરીઝના થિયરી અને પ્રેક્ટિકલના બધા વિડીયોની લિંક આપને રેફરન્સ માટે આપેલી છે અને આપના સજેશન ફીડબેક કાંઈ હોય તો તેના માટે લિંક પણ આપેલી છે. આપ ફિલઅપ કરજો અને મેક્સિમમ આ વિડીયોને આપના ગ્રુપમાં મિત્રોને શેર કરજો જેથી તેઓ પણ આનો બેનિફિટ લઈ શકે અને આવનારા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ખાસ આ વિડીયોને આપ સબસ્ક્રાઈબ કરજો. ફરી પાછા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક નવા જ ટૉપિક સાથે યુડીએફની પહેલી ટાઈપ એટલે કે નો આર્ગ્યુમેન્ટ નો રિટર્ન વેલ્યુનો પ્રોગ્રામ આપણે સીની અંદર કઈ રીતે લખી શકીએ તેના વિશે આપણે ડિસ્કસ કરીશું. સો મિત્રો, થેન્ક યુ વેરી મચ.